નમસ્કાર ખેડૂત મિત્રો, 10-15 દિવસ પહેલાં વરસાદ થઈ ગયો ત્યારથી આ રીંગણીની અંદર 2 દિવસ પાણી ભરાઈ ગયેલું હોવાથી રીંગણીના મૂળનો કોહવારો લાગ્યો. અશોકભાઈ, વરસાદ થયો તો અહીંયા કેટલું પાણી હતું? અડધી બુડી ગઈ હતી, એટલે આ ડોકા લગી પાણી હતું. આ લગી હતું ને, એટલે ખાલી ડોકા દેખાતા હતા. એની ઉપર 2 થી 3 દિવસ પાણી ભરાઈ ગયેલ રહ્યું. તે પછી નિતાર થયો. હવે જોઈએ તો 2 દી 3 દી પાણી ભરાઈ ગયું આ પ્લોટની અંદર. આ વરસાદ પહેલાં રીંગણી એકદમ સરસ અને ફ્લાવરિંગ પકડીને અને વ્યવસ્થિત પ્લોટ ઊભો હતો. તેમાં 2 દિવસ સતત વરસાદનું પાણી ભરાઈ ગયેલું હોવાથી એના મૂળનો કોહવારો વ્યવસ્થિત દેખાતો નથી. મૂળમાં કોહવારો થઈ ગયો છે અને મૂળથી જે રીંગણીને 2 દિવસ પાણી ભરાઈ ગયેલું હોવાથી એનું જે ગ્રોથ છે, જે રૂકાવટ આવી ગઈ છે અને રીંગણી આખી ફેલ થઈ ગઈ છે. તો ઉપરથી પાન પણ હવે નવા નીકળતા નથી, એટલે પાનનો ગ્રોથ થઈ નથી અને ઘાસનું પ્રમાણ પણ વધી ગયું છે. કારણ કે વરસાદના હિસાબે કોઈ ખેતી કામ થયેલ નથી, એટલે ઘાસ પણ જોઈએ તો આમ બહુ મોટું દેખાય છે. તો હવે આ પ્લોટ આખો ફેલ જ થઈ ગયો છે. એટલે એને માટે જોઈએ તો હવે આનું નિરાકરણ વરાપ થાય તો આને ખેતી કરી અને નવું વાવેતર કરવાનું ખેડૂત આયોજન કરે છે. પણ આ જે શરૂઆત હતી ત્યારે ફાલ પકડીને વ્યવસ્થિત રીંગણી માર્કેટમાં મુકાય એવો પ્લોટ હતો. ત્યારે વરસાદના હિસાબે 2 દિવસ સતત પાણી ભરાયેલું રહ્યું, પાણીનો નિકાલ થયો નહીં. ત્યારે આ રીંગણી આખી ફેલ થઈ ગઈ છે. જોઈએ તો જો આ ડોકા, જો આ ડોકા હવે નવા પાન કાઢતું નથી, એટલે હવે એનો કોઈ બીજું રસ્તો નથી. આને નિરાકરણ જ કરવું પડે અને ખેતી કરી અને નવું વાવેતર કરવામાં ખેડૂતના પ્રયાસ કરે છે. અને આ કરવાથી જ એનો ફાયદો, કારણ કે કુદરતનું જે નિયમ છે તેના વિરુદ્ધમાં તો આપણે કાંઈ કરી શકતા નથી. પણ ખેડૂત મિત્રોની મહેનત, આ પાક ફેલ થયો તો નવો પાક ઉત્સાહ સાથે ખેડૂત વાવે અને પાછા નવો પ્લોટ તૈયાર કરે અને નવા પ્લોટ તૈયાર કરી અને નવું બજાર કરે. કારણ કે કુદરતના નિયમ તો બધાને લાગે છે. એમાં તો જે કાંઈ નુકસાની છે તો તેમાં વળતર પાછું ભગવાન કુદરત જ આપી શકે. એને માટે કોઈ આશા કે આ રાખવી કોઈ ઓલું નથી. પણ મહેનત કરી અને નવું વાવેતર કરી અને નવું શરૂઆત કરીએ જોઈએ તો વરાપ થઈ જાય. હજી તો જમીનમાં પૂરો ભેજ છે, દેખાય જ છે. એટલે ખેતી કરવીમાં હજી 2-4 દિવસની રાહ જોવી પડે. ખેતી થઈ ગયા પછી એનું નવો પ્લોટનું કાંઈક વાવેતર કરીએ અને શરૂઆત કરે. પણ વરસાદનું વાતાવરણ અટાણે ચોખ્ખું છે એકદમ. જોઈએ તો અત્યારે વાતાવરણ વરાપ સારી છે, એટલે એનું કોઈ છે નહીં. હમણાં વરસાદની તૈયારી પણ 4-5 દિવસ જો વરાપની આ તે તૈયારી હોય તો અથવા એની બીજી પ્રોસેસ તો પછી હર્બિસાઇડ દવા જે કાંઈ છે તેના માટે નિરાકરણ કરી અને તૈયારી કરવી પડે. આ રીતની 2 તૈયારીમાં ખેડૂત લાગ્યા છે. કોઈ પણ એક
છતાંય, કારણ કે મહેનત તો સતત ચાલુ જ છે, પણ આ જે કાંઈ કુદરતી આવરણ આવે તો એના માટે પણ લડત આપણે કરવી પડે. અને મહેનત વધે પણ કુદરત જ આપે. કુદરત સિવાય બીજી આશા ખેડૂતને હોતી નથી. ભગવાન ખેતરમાં જ આપે. એક ફાલ ફેલ થાય તો બીજા પાકમાં પણ કાંઈક લાભ મળે એવા સતત ખેડૂત પ્રયાસ કરે છે. પણ છતાંય ક્યાંય પણ સરકાર કે જે કાંઈ સહાયરૂપ થાય, મદદ મળી શકે તેટલા પ્રયાસ સરકારના પણ સતત ચાલુ જ છે. અને એ લોકો પણ પ્રયાસમાં કરે છે, પણ છતાં કુદરતી તો સર્વત્ર હોય એટલે બધે સરકાર પણ સાથ આપણે દેવો પડે સરકારને પણ, અને આપણે પણ આપણી રીતે મહેનત વધારી અને નવું કામ શરૂઆત કરવી પડે. જય શ્રી કૃષ્ણ.